તત્વ એન્જિનિયરિંગ કોલેજ મોડાસા ખાતે સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। મોડાસાની નામાંકિત તત્વ એન્જિનિયરિંગ કોલેજ અને છેલ્લા 6 વર્ષથી મોડાસામાં સેવા માટે કાર્યરત એવા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ વૃક્ષો જેવા કે લીમડો, આંબો, પીપળો, મીઠો લીમડો, સીતાફળી, જામફળી જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર પ્રોફેસર જયદત્તસિંહ પુવાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોને વૃક્ષો અને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન તત્વ કોલેજના આચાર્ય પ્રોફેસર હરેન્દ્રસિંહ ચૌહાણ, પ્રોફેસર ભરતભાઈ દરજી, શ્રી રણજીતસિંહ પુવાર, સ્ટાફગણ, કોલેજના વિદ્યાર્થીઓ, સેવક મિત્રો તથા સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર વંદન રાવલ સાથે અન્ય ટ્રસ્ટી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર પ્રતીક ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું। રિપોર્ટર અનિશ આદમ, ઇન્ડિયા 24 ન્યૂઝ, અરવલ્લી। મોડાસાની નામાંકિત તત્વ એન્જિનિયરિંગ કોલેજ અને સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પર્યાવરણની જાળવણી અને કુદરતી સંતુલન માટે દર વર્ષે સંસ્થા ખાતે આ આયોજન કરવામાં આવે છે। અહીં સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને અહીં ટ્રસ્ટ વતીથી આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ જ રીતે કાર્યક્રમને સફળ બનાવ્યો છે। રાવલ વંદન, સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડર, અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે છેલ્લા 6 વર્ષથી સેવાના ભાવ સાથે જોડાયેલું સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ અને મોડાસા ખાતે આવેલ તત્વ કોલેજના સહયોગથી મોડાસાના તત્વ કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું। આ વૃક્ષારોપણમાં લીમડો, આંબો, પીપળો એવા અનેક વૃક્ષો વાવીને પર્યાવરણનું જતન કરવામાં આવ્યું। આ આપણું મોડાસા, રડેઆમણું મોડાસા એનું સૂત્રને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ અને તત્વ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં તત્વ એન્જિનિયરિંગ કોલેજના સ્ટાફ મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।